हेलो स्टूडेंट्स, चलो अपनी यात्रा आगे વધારીએ। लास्ट टाइम जो सेंटेंस में डिस्कस करी, ऑटोफैब इज नाउ क्रिएटिंग ऑपर्च्युनिटीज फॉर मैन्युफैक्चरर्स टू सेटिस्फाई द यूनिक नीड्स ऑफ कस्टमर। આગળ ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, ગ્રાહકોને ડિઝાઇન બનાવવા ઇન્વાઇટ કરવામાં આવે છે, ડેવલપમેન્ટ માટે પણ ઇન્વાઇટ થાય છે, અને પ્રોડક્શન પ્રોસેસ એ બધામાં ગ્રાહક ભાગ લે છે, જેથી ટુ will lead to unexpected new product, અણધારી નવી પ્રોડક્ટ બનશે। ઇન ઓટોફેબમાં અંડરલાઇન કરો સેન્ટેન્સને, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર, ગ્રાહક કસ્ટમર પણ સહ ઉત્પાદક છે। બહુ અગત્યનું સેન્ટેન્સ છે આનું। નાવ પ્રોડક્ટ લાયબિલિટી, પ્રોડક્ટની વિશ્વસનીયતા, અધર રિસ્ક બીજા જોખમ, એન્ડ પેટન્ટ મતલબ માલિકી હક। આ ઇકોનોમિકનો શબ્દ છે ફાઇનાન્સનો। જેમ કોઈ બૌદ્ધિક રાઇટ્સ હોય ને કોપી રાઇટ હોય, લેખન હોય, ફિલ્મ ઉત્પાદન હોય, સિરિયલ મેકિંગ હોય, એના કોપી રાઇટ હોય, જેને બુદ્ધિશાળી જેની પ્રોડક્ટ હોય ને એમાં પેટન્ટ આવે છે। પેટન્ટ રાઇટ મે બી શેર કરવામાં આવશે વિથ કસ્ટમર, ગ્રાહક સાથે। મતલબ તમે માની લો કે કોઈ કંપની કોઈ ડિઝાઇન બનાવી આપો તો એની અમુક રોયલ્ટી તમને મળે, એના પર તમારો અબાધિત અધિકાર થાય। ઓટોમેટેડ ફેબ્રિકેશન, આ પદ્ધતિના કારણે વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ, નાટકીય અસર થશે ઓન સોસાયટી, સમાજ પર। કઈ અસર થશે? હવે એની અસરો છે નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, વધારે સારી પ્રોડક્ટ મળશે। ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, આમાં શું છે, કમ્પ્યુટર સંચાલિત ઉત્પાદન થતું હોય છે। ઇન્સ્પેક્શનમાં ધ્યાન રાખવું, તપાસ કરવી, એ બધું કામ કોણ કરશે? કમ્પ્યુટર કરશે। પરિણામે વિલ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી, ગુણવત્તા સુધરશે, એન્ડ લખો ડ્યુરેબિલિટી, ટકાઉપણું વધશે ઓફ પ્રોડક્ટ વધારે લાંબી ચાલશે, કારણ આપણી હાજરીમાં આપણા માર્ગદર્શનથી થયું છે, આપણું આઈડિયા અને કમ્પ્યુટરનું માર્ગદર્શન। વન ઇફેક્ટ ઇઝ ધેટ, એની એક અસર એ થશે કે ધ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર વિલ લાસ્ટ લખો ચાલશે મચ લાંબા ચાલશે દેન અર્લિયર મોડેલ, પહેલાના કરતાં હાલના મોડેલ લાંબા ચાલશે આના કારણે। તેથી ધેર વિલ બી ડિક્લાઇન, લખો ડિક્લાઇન ઘટાડો થશે ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ। વારંવાર વસ્તુઓ જે આપણે બદલાવી જોવી પડશે નહીં, કારણ કે બગડી જાય બદલાવીએ છીએ, મતલબ બગડેલી વસ્તુનો મોટો ઢગલો થઈ જતો હોય છે। ફોર એક્ઝામ્પલ, તમારા બધાના ઘરમાં જો ડેસ્કટોપ કમ્પ્યુટર હશે અને બહુ જૂના કમ્પ્યુટર પડ્યા રહ્યા છે એમને, એ વેસ્ટ છે, પણ એમાંથી જ નવી વસ્તુ બને તો એ તમે આપો સામે વસ્તુ બને તો સારી, અહીંયા જગ્યા પણ ઓછી થાય, ઈ વેસ્ટ પણ ઓછું થાય, અને બીજું નવી વસ્તુનો બગાડ ન થાય। મોર રિસાયકલિંગ, હવે આ મુદ્દો આવ્યો, જૂનીમાંથી નવી વસ્તુ બનાવી, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ લેટેસ્ટ મોડેલ ઓફ કાર, નવી કાર ખરીદવાના બદલે, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે, ધ કસ્ટમર વિલ રિટર્ન, ગ્રાહક રિટર્ન કરે, પાછું આપશે ધ ઓલ્ડર મોડેલ, જૂના મોડેલ પાછા આપશે, એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ, નવું મોડેલ એને મળશે, ફેબ્રિકેટ જે બનાવાયેલું હશે ફ્રોમ દેટ ઓલ્ડ સ્ટફ, એ પદાર્થમાંથી નવું મોડેલ બનાવાયેલું હશે। ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે, જે તમે આપશો એને નવી રીતે રિસાયકલિંગ થશે, મતલબ નથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, એ સિસ્ટમ છે। ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન, લખો ફાયદો, વળતર, ઓછું નુકસાન થવું ટુ એન્વાયરમેન્ટ। તમે જો નવી વસ્તુ લાવીએ તો એન્વાયરમેન્ટ કાચો માલ લેવો પડે, એટલું એન્વાયરમેન્ટ કટોતી નુકસાન થાય છે, પણ તમારી ઘરની જે જૂની વસ્તુ એમાંથી નવી વસ્તુ બને છે, એન્વાયરમેન્ટને એટલું સહન ઓછું કરવું પડે છે। અંડરલાઇન કરો, ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, કમ્પેન્સેશનનો ફાયદો, વળતર। ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્ક, ગામડાના કારીગરોનું પુનઃ આગમન થશે, આ એક સંભાવના વ્યક્ત કરી છે, કારણ કે શું આપણા ઘરની વસ્તુમાં નવી વસ્તુ બનશે, નવી વસ્તુ બજારમાં ઓછી ખરીદાશે, પરિણામે કંપનીઓની માંગ ઘટી જશે। ઇફ માસ પ્રોડક્શન લોસેસ, માસ પ્રોડક્શન પર જથ્થાબંધ ઉત્પાદન લોસેસ ગુમાવશે, ઇકોનોમિક એડવાન્ટેજ, આર્થિક ફાયદો ગુમાવશે, તો હ્યુજ મોટી સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, કેન્દ્રીકૃત ફેક્ટરીઓ વુડ ડિસઅપિયર, અદૃશ્ય થવા લાગશે। તે વિલ બી રિપ્લેસ થશે બાય સ્મોલર, નાના, એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટી, કોમ્યુનિટી ઉપર આધારિત ફેસિલિટી ઊભી થશે। દેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન, સતત ઘટાડો થશે, ઘટાડો થવો ઇન અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ, માનવીય પ્રયાસોમાં ઘટાડો થશે ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, સામાન ઉત્પાદન માટે। દેન ધ કસ્ટમર, ગ્રાહક મે બી સર્વડ, ગ્રાહકની સેવા કરાશે બેટર, વધુ સારી સેવા થશે બાય લોકલ ઓનર, સ્થાનિક ઉત્પાદક દ્વારા, માલિક દ્વારા, એન્ડ ઓપરેટર, ઉત્પાદક દ્વારા ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, આપણે ત્યાં લોકલ ઉત્પાદક માણસ હશે, એ આપણને એનું પ્રોડક્શન આપી દેશે। 10 તેથી ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ,
મોટી મોટી ફેક્ટરીનું ડિસેન્ટ્રલ વિકેન્દ્રીકરણ થશે, ડિસેન્ટ્રલ વિકેન્દ્રીકરણ થશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ, કુદરતી રીતે જેને પાસે ક્ષમતા છે એવા વિલેજ ક્રાફ્ટ ગામડાના કારીગરો, ક્રાફ્ટ વર્કર કારીગરો વિલ બી બેક, પરત આવશે વિથ અ બેંક, એમની જિંદગીમાં સુધારો થશે. નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી મેડિકલની ટ્રીટમેન્ટ વિકસશે. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબનો જે સ્કેલ છે, વ્યાપ છે, તે શ્રિંક મિનિમાઇઝ કરશે. શું? શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચરલ લેવલ. હાલ જે મોટી વસ્તુઓ છે ઓટોફેબને કારણે વસ્તુ નાની બની શકે છે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે ઔષધના દવાઓના જે સાધનો છે, નવા સાધનોની સાઇઝ વિલ બી નો બિગર દેન, બહુ મોટી નહીં હોય, દેન અ ડ્રગ મોલેક્યુલ, એક અણુનો ટુકડો. તમે રેતી લાવો, રેતીનો એક નાનો કણ જુઓ, એને ડ્રગ મોલેક્યુલ કહેવાય. બરાબર? આપણે કોઈ ઘણા નાના બાળકો ટેબ્લેટ ગળીને છે તો આપણે ટેબ્લેટને ભૂકો કરી નાખીએ, ભૂકાના જે ટુકડા હોય ને અલગ. તમને કદાચ ખબર હશે, તમારા ફેમિલીમાં કોઈએ ને એવી લીધી જ છે, કોરોના વેક્સિન લીધી, તો એ લોકો એવું કહેતા હોય છે, ખબર પણ ના પડી. એનું કારણ શું? તો જે ઇન્જેક્શનની સોય છે ને એટલી ડેલિકેટ છે કે આપણે લાગે ને ખબર જ નથી પડતી. હા, બીજા દિવસ તાવ આવે અલગ વસ્તુ છે, પણ ઇન્જેક્શનની જે ઈજા છે, પહેલાં મોટી સોય આવતી, હવે એકદમ નીડલે બહુ જ ડેલિકેટ નાની સોય આવે છે. ક્લિયર? એટલે આ બહુ સંશોધન થઈ શકશે. આજથી 20 વર્ષ પહેલાંના ઓપરેશનમાં રીતસર ચામડી કાપવામાં આવતી. પથરીનું ઓપરેશન તો ચામડી કાપીને અંદર પથરી નીકળતા. અત્યારે શું છે, તો પેટની આજુબાજુ 2 કે 3 નાનકડા હોલ, જેમાં સોય જઈ શકે એવા હોલમાં અંદર વાયર, કેમેરો અને કટર પણ જતું હોય છે, એના પર પાણીનો થ્રો કરીને પથરીનું ઓપરેશન કરતા હોય છે. હવે વિચારો, 2 કે 3 જ જગ્યાએ સોય જેટલા ટપકામાં અંદર ઇન્સર્ટ કરતા હોય છે. ડૉક્ટરો પાસે જજમેન્ટ હોય છે, આપણને ખ્યાલ ના આવે. ક્લિયર? તો will be no longer than drug molecule. It will be possible, હવે શક્ય બનશે, ટુ રિકન્સ્ટ્રક્ટ, નવું બનાવવું, રેટિફાઈડ ઇસ્યુ, નાશ પામેલા ટિસ્યુઝ, અને ઇવન રિવર્સ કરી શકાય મેચ્યોર ટિસ્યુ, મતલબ પુખ્ત થયેલા, પાકડ થયેલા ટિસ્યુ, કોષ ડીકે વિલ બી ડન. જે કોષ પાકી ગયા હોય એને ફરીથી યંગ બનાવી શકાશે. ધ એક્સટેન્શન, વધારો થવો, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ, માનવ જીવનની લંબાઈમાં વધારો થશે. જુઓ તમે અત્યારે હાલ વડીલો પણ કેવું હેલ્ધી જીવી રહ્યા છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, વૃદ્ધ લોકોનું હેલ્થ વધારે સુધરશે. ઇટ ઇઝ લાઇકલી, શક્ય છે કે પીપલ વિલ ગેઇન, લોકોમાં તાકાત આવશે, ગેઇન મેળવવું, તાકાત આવશે, એબિલિટી, ક્ષમતા આવશે ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, આપણે આપણા શરીરને પેનલેસ રીડિઝાઇન કરી શકીએ. જુઓ, આજથી 25 વર્ષ પહેલાં કોઈના દાંત વાંકા છૂંકા તો સીધા થઈ શકતા હતા નહીં. અત્યારે હાલ ડેન્ટલ ટ્રીટમેન્ટમાં દાંત સીધા થઈ શકે છે, બહુ સરસ થઈ શકે છે. આજથી 35-40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં મોતિયાના ઓપરેશન હતા, પણ બહુ ઓછા હતા. લોકો 50 વર્ષથી મોતિયાને આંધળ થઈ જતા. હાલ મોતિયાના ઓપરેશન કારણે વૃદ્ધો પણ બહુ સરસ થઈ ગયા બીજા ચશ્મા વગર. મતલબ મેડિકલનું આટલું વિકાસના કારણે આપણી લાઈફ કેટલી સુગમ બની છે. મતલબ પેનલેસથી આપણા બોડીને આપણે રીડિઝાઇન કરી શકીએ એવી સંભાવના અહીંયા વ્યક્ત કરી છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આવા પરિવર્તનની અસર કુડ બી ડ્રામેટિક, નાટકીય અસર હશે. ઇટ ઇઝ બિલીવ દેટ, માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, કેટલાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, કોઈ પહાડની ટોચ પર રહેતો કોઈ સમાજ, કુડ બી સેલ્ફ રિલાયન્ટ, લોકો આત્મનિર્ભર બનશે, વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર, કારણ કે એમના ગામમાં જ ઉત્પાદકો હશે. એન્ડ સોલર પાવર પણ ત્યાં હશે. થાય શું, તમે જુઓ, પહાડ ઉપર રહેતા લોકો હોય ને માચીસ લેવા નીચે આવવું પડે બિચારાને. કોઈ પણ વસ્તુ લેવા માટે પહાડથી ઉતરીને જિંદગી કેટલી હાર્ડ બની જાય. પણ એ જ વસ્તુને ત્યાં સ્થાનિક મળે તો, ત્યાંના લોકલ ઉત્પાદકો બનાવી આપે તો કેટલી સુગમ બની જાય, એવી એ સંભાવના વ્યક્ત કરી છે. માનવ જીવન પર બહુ સરસ, નાટકીય અને ફાયદાકારક અસર થશે એવી સંભાવના છે. લાસ્ટ પેરેગ્રાફ હું નેક્સ્ટ વિડીયોમાં કરીશ. ઓકે, આ પેરેગ્રાફ બધા ધ્યાનથી વાંચજો. ઘણા બધા નવા વોકેબ્યુલરી છે, નવો કન્સેપ્ટ છે. ટ્રાય, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઓકે, હેવ અ નાઇસ ટાઈમ.